હવે છે ને તમે ઝીરોઝ ફાઇન્ડ કરતા તમને આવડે ને? જો ઝીરોઝ ફાઇન્ડ કરવાનો હોય પણ મેં તમને આવી રીતના કરાવું. આઈડિયા પોલિનોમિયલ છે, આનો ઝીરો શું આવે? આ પોલિનોમિયલનો ઝીરો શું આવે? હા -√3 + √3. ના, આ એક્સ સ્ક્વેર નહીં મળે. આ એક્સ સ્ક્વેર હોય તો એવું આવે, એક્સ સ્ક્વેર હોય તો આવું એક્ઝામ્પલ 3 છે તમારા બુકમાં. વીર આનો ઝીરો શું આવે? 3. ખાલી 3. હા. કેમ કે તમે એક્સ ના બદલે 3 મૂકો તો આનો આન્સર 0 આવી જશે ને. તમે છે ને 9th માં હતા ને ત્યારે આવી રીતે કરતા, તમે એક્સ ના બદલે અલગ અલગ વેલ્યુ મૂકતા. p1 મૂકે તો શું આવે? 1 - 3 -2. એટલે આવી રીતે બધું કરતા હોય, પણ મેં હવે બધું વસ્તુ નહીં કરું. જો આનો આપણે ગ્રાફ પરથી કેવી રીતના ઝીરોસ આવે ને, અત્યારે મેં તમને ખાલી એમ જ કહી દીધું ને કે ગ્રાફ એટલે એક્સ એક્સિસમાં જેટલા પોઈન્ટમાં ટચ થાય એટલા નંબર ઓફ ઝીરો. આવું મેં સ્ટાર્ટિંગમાં એમ જ કીધેલું હતું, પણ એ કેવી રીતના આવે ને એ બતાવી દીધું. આનો ગ્રાફ ડ્રો કરવાનો હોય તો આપણે px એટલે આપણે y રાખી દઈશું. Question exercise 2.3 question number last. પછી આપણે x ને y ની અલગ અલગ વેલ્યુ મૂકી આમાં. જો x ની વેલ્યુ 1 હોય તો y ની કઈ આવે? જો આમાં x ની વેલ્યુ 1 હોય, કોણ બોલ્યું -2? હવે યસ તું નહીં બોલતો. x ની વેલ્યુ 1 હોય તો y ની વેલ્યુ શું આવે? x ના બદલે 1 મૂકવાનું. 1 - 3 કરે તો શું આવે? -2. એટલે -2 = y, તો y ની વેલ્યુ -2. x ની વેલ્યુ 2 હોય તો પછી આપણે અગાડી બી મૂકવું 3, 4, 5 આવી રીતના વેલ્યુ મૂકવું. x ની વેલ્યુ 2 હોય તો y ની શું આવે? 2 - 3 કરે તો પછી x ની વેલ્યુ 3 હોય તો 0. x ની વેલ્યુ 4 હોય તો 4 - 3. x ની વેલ્યુ 5 હોય તો 5 - 3. તો આ છે ને બધા પોઈન્ટ આવશે. પહેલો પોઈન્ટ આવ્યો આ -1,2. હવે આવ્યો અમે ગ્રાફમાં આ બાજુ બતાવી દઈએ. ગ્રાફમાં કહું દે લોકો મેં 1, 2, 3, 4 ને 5 સુધી લખી દે. આ એક્સ એક્સિસ છે અને આ બાજુ -1. આ બાજુ એટલું કામ નહીં મળે. આ બાજુ 1. જો આ એરો માઇનસ નથી, આ છે ને ખાલી નંબરને લોકેટ કરવા સારું એક ડેશ જેવું કર્યું છે. માઇનસ હોય ને તો આપણે આવી રીતે કરીએ, -1 પછી -2. આ બાજુ 2, 3, 4. આયરો આ y એક્સિસ છે. આયરો પોઈન્ટ કઈ જગ્યા આવે? 1, -2. x પર આયરો આ 1 અને y પર -2 એટલે આ પોઈન્ટ. પછી આયરો આ પોઈન્ટ x ની વેલ્યુ 2 એટલે 2 અને y -1. તો x પર 2 અને y પર -1 એટલે આયરો આ 2 અને -1. એનાથી આયરો આ પોઈન્ટ મળે. પછી આયરો આ 3,0 એટલે આયરો આ પોઈન્ટ. પછી 4,1 એટલે 4 માં અહીંયા 1 પર અને 5,2 5 માં આયરો આ 2 પર. જો આયરો આ જે બી પોઈન્ટ મળ્યા ને આપણને એ બધાને જોઈન કરે ને તો આવું કંઈ મળશે. આયરો આ ગ્રાફ છે. આપણે ખબર પેલું આના ઝીરોસ કેટલા આવે આ ગ્રાફના? 1 0. એક્સ એક્સિસને એક પોઈન્ટમાં ટચ થયું ખાલી. અને આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા છે? 3,0. તો આનું છે ને ઝીરોસ એક જ છે, પણ ઝીરોસ કયું છે ને? ઝીરોસ આયરવા છે 3. જો આપણે એક્સના બદલે 3 મૂકું તો પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ ગઈ છે ને. એટલે આયરવા થોડું ક્લિયર થાય આના પરથી કે નંબર ઓફ ઝીરોસ 1 અને ઝીરોસ કયું છે? ખાલી 3. કેમ કે જો આપણે 3 મૂકે એટલે એકચ્યુઅલી આયરું આવું છે ને x અને y. x ની વેલ્યુ 3 મૂકી તો આયરું આ પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ. કાં તો પોલિનોમિયલના બદલે આપણે આવું બી લખી શકીએ, y એટલે px છે ને. જો અહીંયા લખેલું છે y એટલે px જ છે, તો આવું છે. હવે મેં બીજું એક
તમને ખાલી ક્વોડ્રેટિક ગ્રાફ બતાવી દે. px ઇક્વલ ટુ તમારા ટેક્સ્ટબુકમાં છે જ આવ્યો આ ગ્રાફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ કાં તો અહીંયા બીજો કોઈ નંબર છે -3x -4 આવ્યો આ ગ્રાફ તમારા ટેક્સ્ટબુકમાં હોતો નહીં. આનો ગ્રાફ ટેક્સ્ટબુક કાઢો, જોઈ લેજો. હવે એ ગ્રાફ મેં ડ્રો કરીને બી બતાવું, પણ મેં બહુ બધી વેલ્યુ નહીં લેવા, થોડીક જ વેલ્યુ લેવા. px એટલે આપણે 5 રાખી દઈએ ને. હવે ગ્રાફ ડ્રો કેવી રીતના કરે, આપણે એક્સ ને વાય આપણે અલગ અલગ વેલ્યુ રાખવું. મેં થોડીક જ વેલ્યુ રાખું, થોડીક જ એટલે એકવાર -2 રાખા, -1 રાખા, 0 રાખા. ઓકે, મેં અહીંયા સુધી વેલ્યુ રાખું, અહીંયા સુધી જરાક કામ છે મારે. જો એક્સના બદલે -2 મૂકે તો હવે છે ને આમાં તમને જરાક થોડીક ઊંઘ આવશે, પણ જો હે ને તો તમને ખબર પડે કે આ રૂ એક્સ એક્સિસને એક પોઈન્ટમાં ટચ કરે તો 1 0 કેવી રીતે આવે ને આ થોડું ક્લિયર થાય. યસ, એક્સના બદલે -2 મૂકે તો વાયની વેલ્યુ શું આવે, -2 નો સ્ક્વેર કરે તો શું આવે. હવે મેં અહીંયા લખાને થોડીક વારમાં સાફ કરી નાખા. -2 નો સ્ક્વેર કરે તો 4, અહીંયા -2 મૂકે તો -2 ને -3 નું મલ્ટીપ્લાય Plus square 6 અને આ રૂ એમ જ. તો વેલ્યુ શું આવે આની, 6 +4 -4 કેન્સલ થઈ જાય, 6 આવે. હવે -1 મૂકે તો, જો એક્સના બદલે -1 મૂકે તો શું આવે, 0 -1 નો સ્ક્વેર +1, અહીંયા -1 મૂકે તો -1 નું -3 સાથે મલ્ટીપ્લાય +3 અને આ તો સેમ 0 આવી જાય. હા 1 + 3 4 -4 એટલે આ 0. તો જો આ મૂકવાથી 0 આવે, મતલબ આ 0 છે. થોડુંક આઈડિયા આવી, પણ ગ્રાફમાં થોડુંક ક્લિયર ખબર પડે. હવે 0 જ મૂકે તો એક્સના બદલે -4 તો શું આવે, 0 -0 -4 એટલે -4 આવે. હવે એક્સના બદલે 1 મૂકે તો 1 -3 -4 શું આવશે આમાં, 1 - 7 એટલે -6 આવે. 2 મૂકે તો શું આવે, હું એ જ આટલું જલ્દી ખબર પડી ગઈ. 2 મૂકે તો આ 2 સ્ક્વેર, પછી આ -6 ને ઓકે 2 મૂકે તો આ 2 સ્ક્વેર આ છે, અને 1 મૂકે તો બી સેમ આવ્યું. 1 મૂકે તો કોઈ અલગ આવે, 1 સ્ક્વેર -3 × 1 -4. 1 મૂકે તો -6 આવ્યું, અને 2 મૂકે તો 2 સ્ક્વેર -6 -4 આવું જ છે કે. હા એવું છે. ઓકે, 3 મૂકે તો 3 નો સ્ક્વેર 9 આવે, આ બેનું મલ્ટીપ્લાય 3 ને 3 નું મલ્ટીપ્લાય 9 ને -4 તો +9 -9 0 થઈ જાય અને આનો આન્સર. અને 4 મૂકે તો 4 મૂકે તો 0 કેવી રીતે આવે, બુકમાં જોઈને ગયા કરે. 0 square 4 સ્ક્વેર એટલે 16, હા 3 ને 4 નું મલ્ટીપ્લાય 12 અને -4 તો થઈ જાય 0 થઈ જાય. આ બેનું -16 આવે અને આ +16 છે. જો એકવાર અહીંયા 0 આવ્યો, એકવાર અહીંયા 0 આવ્યો, ગ્રાફ પરથી છે ને આ ખબર પડશે કે -1 અને 4 એનું 0 જ છે. પછી મેં તમને મેથડથી હો કરી બતાવું, પણ ગ્રાફ ડ્રો કરીએ ને આપણે સ્કૂલમાં કરાવું આવું, હા નહીં કરાવવું હોય, હા ચાલને કંઈ નહીં. એક્સ પર મારે શું કામ છે, -2 થી લઈને 4 સુધીનું, તો 0 -1 -2 આ બાજુ 1 2 3 4 અને y પર કેટલું કામ છે, y પર 6 નું બી કામ છે, -6 નું બી કામ છે, તો તારું થઈ જાય. એટલે 1 2 3 4 આ ગ્રાફ બીજા ગ્રાફમાં ઘૂસી જવાનું, 5 ને 6 અને આ બાજુ -1 -2 -3 -4 -5 ને -6. હવે પોઈન્ટ જરાક લોકેટ કરી દઈએ. -2 હોય તો 6 આવશે ને, -2 માં 6 પર
આ બાજુ આવ્યો છે આ પોઈન્ટ. પછી -1માં એટલે ખાલી -1 -1માં 0 પર એટલે અહીંયા જ આવી ગયો. પછી 0 મૂકી ત્યારે -4 એટલા એરો આ. પછી 1માં -6 પર છે તો 1માં -6 પર એટલા બાજુ. 2માં -6 પર એટલે પાછો આ બાજુ આવ્યો. 3માં -4 પર એટલે 3માં અહીંયા -4 પર. આયરો એક્ઝેક્ટલી ખબર નહીં પડે કેમ કે આયરો આ ગ્રાફ પેપર નહીં મળે, બોર્ડ પર થોડુંક આઉટ થાય. અને 4માં 0 પર એટલે આ બાજુ. તો જો ગ્રાફ ડ્રો કરે ને તો આવી રીતના હોય. મેં બધા જે પોઈન્ટ લોકેટ કર્યા ને એ બધા જોઈન કરતો છે. જો આ પેરાબોલા બન્યો ને અને અહીંયા લખેલું હોય y = px એટલે પોલિનોમિયલ ઇન x. પોલિનોમિયલ મેં અહીં આખી લખું તો બી કંઈ નહીં, પણ જો ઝીરોસ બે આવે ખબર પડી છે ને, એક આયરો આ ઝીરોસ, એક આયરો આ, એટલે અહીંયા મેં મેઇન વસ્તુ આયરો એ લખવાનું છે કે નંબર ઓફ ઝીરોસ 2 અને એ ઝીરોસ કયા છે તે કેવી રીતના ખબર પડશે. આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા છે? -1,0 એટલે આયરો x ના બદલે -1 મૂકે તો પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ ગઈ. અને આ પોઈન્ટના કોઓર્ડિનેટ 4,0 એટલે x ના બદલે 4 મૂક્યું તો આયરો 0 થયું. એટલે ઝીરોસમાં આવ્યું -1 ને 4. લખી લો ને આયરો. આ ગ્રાફ બી તમારે ડ્રો કરવાનો છે. જો આના પરથી આ એક વસ્તુ કન્ક્લુઝન જેવું છે હમણાં પેલું ડ્રો કર્યું ને એમાં આપણને એ ખબર પડી કે y = px નો ગ્રાફ x એક્સિસ ને કેટલા પોઈન્ટમાં ટચ થાય. આ કેવી રીતના લખું મેં? x એક્સિસ ને જેટલા પોઈન્ટમાં ટચ થાય તેટલા નંબર ઓફ 0. અને જો બીજું બાય ચાન્સ આમાં x ના બદલે y ને y ના બદલે x આવી ગયું તો x ના બદલે y ને y ના બદલે x થઈ ગયું તો એટલે જો આમાં ચેન્જ થઈ જાય ને એટલે આયરો અમે આવી રીતના લખીએ. એકચ્યુઅલી આવું બી થઈ શકે કોઈ વાર. જો x = py હોય તો તમારે y ના બદલે અહીંયા x લખેલું છે ને એના બદલે y લખી દેવાનું. એટલે મેં હવે આખું લખું નહીં આયરો, પણ મેં થોડુંક શોર્ટમાં લખી દઉં. જો x ના બદલે y, જો x ના બદલે y હોય તો y ના બદલે x લેવાનું. એટલા આયરો એકદમ ડિટેલમાં નહીં લખાવું. અને આયરો તમે x એક્સિસ લખ્યું ને તો x એક્સિસ લેજો. કોઈ વાર તમને ગ્રાફ કદાચ રોટેટ બી કરી મૂકો તો થોડોક, કોઈ વાર થોડોક રોટેટ કર્યો, કોઈ વાર વધારે રોટેટ કરી મૂકો. પણ આયરો યાદ રાખજો એક વસ્તુ, y = px હોય તો x એક્સિસ તમારે જોવાની.